રસ્તા કર્યા સાંકડા ને તિજોરીના દેખાયા તળિયા। બીઆરટીએસ જ્યારથી આવી ત્યારથી ખોટના ચાલી રહ્યા છે ધંધા। જી હા, વાત અમદાવાદના બીઆરટીએસની છે, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાએ જ્યારથી આ બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ત્યારથી લઈને કોઈ ને કોઈ વિવાદમાં આવ્યો જ છે। છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ તો બીઆરટીએસે 386 કરોડની આવકની સામે 511 કરોડની ખોટ કરી છે, એટલે કે દેવું કરીને ઘી પીવા જેવી વાત થઈ। વર્ષ 2019-20 થી લઈ 2024-25 આંકડાકીય ખોટની જો વાત કરીએ તો 58 કરોડથી શરૂ થઈને હાલમાં ખોટ 107 કરોડે પહોંચી ગઈ છે। બીઆરટીએસના કારણે રસ્તા તો સાંકડા થયા છે, અનેક અકસ્માતો થયા છે, બસ મથકોની હાલત ખરાબ છે, અને આ તમામ પરિસ્થિતિમાં વિપક્ષ તેને કાયમ ધોળો હાથી જ ગણાવે છે। આમ બીઆરટીએસ બસ ખોટનો ખાડો હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો વિપક્ષની ટીકાને એવું કહે છે કે તેઓને તો બોલવાની ટેવ પડી ગઈ છે। બીઆરટીએસને લોકોએ આવકારી છે, પણ હકીકત એ પણ છે કે કરોડોની ખોટ અને ખરાબ હાલત છતાં બીઆરટીએસને ચાલુ રાખવામાં આવી રહી છે, કારણ કે તે સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે।